हेलो मित्रों, जय माताजी। केम छो बधाय मजामां? तो आज આપણે જવાનું છે જંગલ નજીક। જંગલની બોર્ડર છે, બોર્ડરની નજીક અમારે ત્યાં ધારું છે થોડીક કે ડુંગરા વિસ્તાર। ત્યાંથી હું તમને બતાવીશ કે નજારો કેવો છે, કે કેવી ગીર કહેવાય ને કેને જંગલ વિસ્તારનું ઘરેણું એટલે કે અમારું ગામ આમ બોર્ડર છે જંગલની બોર્ડર નજીક આવેલું છે। અને ત્યાંનું લોકેશન હું તમને બતાવું। ત્યાંના ઝરણા, ત્યાંના સેલા ડેમ છે નાનો એવો મગરડી ડેમ। એ આગળના વિડીયોમાં મેં મૂક્યું હતું કે ચા બનાવતા હતા અમે, એટલે અત્યારે એની નજીક જ છે। એ અત્યારે ત્યાં નજીક જ જવાનું છે। અને બીજા નંબરમાં અમે ગાડી લઈને જઈ, કેવી રીતની કેડી છે, ત્યાંથી ગાડી હાલે ન હાલે, પડી, એવું બધું થાય। એટલે તોય અમે જાય જ છીએ, નથી જતા એવું નથી કે ત્યાં નહીં જવાનું ને એવું કાંઈ છે નહીં, પણ મજા આવે એવું લોકેશન છે। તો આગળ જોજો તમે વિડીયો, કેવી રીતનું શું છે શું નહીં, એવી રીતનું બધું જોજો તમે। તો ચાલો જઈએ આપણે બોર્ડર નજીક જંગલની। તો ચાલો જઈએ। હા, નાના નાના સેલામાં મેં પાણી પીશું। મારો મિત્ર છે એ પણ આવે છે મારી સાથે। તો જોજો। અને કેવી રીતના પાણી અમે નાના હતા તે યાદ કરતા। અને બીજા નંબરમાં કે મને મજા આવે છે વધારે, કેમ કે નેચરલ વાતાવરણમાં રહેવું એ મને બહુ અનુકૂળ છે। અત્યારે અમે જવાના છીએ, તો જોજો આગળ। જો મિત્રો, આ છે ટીણાભાઈ, મારો મિત્ર છે। અમે જઈએ છીએ બે કે હવે અમે પાણી પીવાનું નક્કી કર્યું હતું, પાણી પીવા જઈએ છીએ। એ ભાઈ એમ કહે છે કે ગાડી ક્યાં મૂકી છે, ગાડી એને મળતી નથી, કેમ કે નીચે ડુંગરા ઉપર અમે ચડ્યા હતા, ત્યાંથી પછી એમ રિટર્ન આવ્યા ત્યારે એ રસ્તેથી નહોતા આવ્યા। તો હવે એ ગાડીનું પૂછે છે અમને, ગાડી ક્યાં મૂકી, એટલે મેં કીધું ગાડી આગળ છે હજી। તો મહિલા જઈએ છીએ। આ છે મારો મિત્ર ટીણો। તો હાલો મિત્રો, આપણે જઈએ છીએ હવે પાણી પીવું છે। ભાઈને તરસ લાગી છે તો પાણી પીવા જઈએ છીએ। પાણી કેવી રીતના પીવીએ છે એ તમે જોજો આગળ વિડીયોમાં। તો હવે હું ગાડીમાં બેસી જાઉં છું। ગાડી ભાઈએ ચાલુ કરી દીધી છે।